રાજકોટમાં એક ઇન્ફ્લુઅન્સર મીટ થઈને એના વિશે આપણે જયદીપભાઈ સખિયા છે ને એ બે શબ્દો તમને કહેવા માગે છે, માહિતી જાણકારી આપવા માગે છે. તો સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર મીટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એ આવા પ્રોગ્રામ 6 મહિને વર્ષે આવા પ્રોગ્રામ થતા હોય છે. તો મેઇન મુદ્દો એ છે કે સોશિયલ મીડિયાને સરકાર આટલું સિરિયસલી લઈ રહી છે, ઇન્ફ્લુઅન્સરને બોલાવે છે. હમણાં થોડાક ટાઈમ પહેલાં મોદી સાહેબે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર એવોર્ડ પણ આખો યોજ્યો હતો. તો અગત્યની વસ્તુ એ છે કે સોશિયલ મીડિયા શા માટે ઇમ્પોર્ટન્ટ છે. જો સરકાર આટલું સિરિયસલી લેતું હોય આ વસ્તુને, તો આપણે આપણા ધંધા માટે આપણે ખુદ કેમ વિડીયો નથી બનાવતા? જેમ અલ્પેશભાઈ એના વિડીયો બનાવે છે. સવાલ એ નથી કે તમારે અમારી જેવી એજન્સીને હાયર કરવી, એ જરૂરી નથી કે તમે અમને એજન્સીને હાયર કરો, અમે તમારા વિડીયો બનાવી દઈએ, એ અગત્યનું નથી. પણ તમે જાતે કેમ નથી બનાવતા? મેઇન વસ્તુ એ છે, તમે જાતે વિડીયો તમારા ધંધાના અલ્પેશભાઈની કેમ નથી બનાવતા? ભાઈ જયદીપભાઈ એમ કહે છે કે તમે જે બિઝનેસ કરતા હોય એના બ્રાન્ડ એમ્બેસેડર તમે પોતે જ બનો અને વિડીયો બનાવો. એટલે અમે મેઇન એ મિશન લઈને ચાલીએ છીએ. મીડિયા લેબ મારી કંપનીનું નામ છે, અને જે બિઝનેસ ઓનર છે એને જ અમે પોતે એના બ્રાન્ડને ઇન્ફ્લુઅન્સર બનાવવા માગીએ છીએ. હા ભાઈ, તમે ઇન્ફ્લુઅન્સર બનવા માગતા હોય અથવા તો તમારે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર બનવા માગતા હોય અને કેમ બનવું એ ખબર નથી, તો એ કામ છે ને જયદીપભાઈ કરે છે. એટલે એમાં એવું જરૂરી નથી કે તમારે અમારી સર્વિસ લેવી કે અમને પૈસા દેવા. તમે જાતે કરી શકો આ બધું. જો સરકાર આ વસ્તુને આટલું સિરિયસલી લેતી હોય તો આપણે તો ધંધો કરીએ છીએ, બરાબર? આપણે આપણો બિઝનેસ લઈને બેઠા છીએ. જે બી આપણે પ્રોડક્ટ હોય, સર્વિસ હોય, નેશનલ ઇન્ટરનેશનલ લેવલનો જે બી બિઝનેસ છે, તો પોતાના માટે શા માટે આવું નથી કરતા? એટલે આ વસ્તુ આ ખાલી એક રાજકોટ સિટી પૂરતું સીમિત નથી, પણ તમે નેશનલ લેવલે જુઓ તો મોટા મોટા ઇન્ફ્લુઅન્સરો છે એ કઈ રીતે કામ કરે છે. મોટા મોટા બિઝનેસવાળા છે. તમે દુબઈની અંદર ઘણા બધા એવા બિઝનેસીસ છે કે એ પોતે જ પોતાના બ્રાન્ડના ઇન્ફ્લુઅન્સર તરીકે કામ કરે છે. હા, બરાબર. એટલે તમે તમારી બ્રાન્ડના પ્રમોટર બનો, તમે તમારી બ્રાન્ડ એમ્બેસેડર બનો અને આના વિશે વિચારજો.